નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પોતાના નવા પ્રદેશ પ્રમુખની પસંદગી કરે તેવી ઘણા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા. ગુજરાતની પ્રજા રાહ જોઈ રહી હતી. ત્યારે અંતે અમદાવાદના નિકોલના ધારાસભ્ય જગદીશભાઈ વિશ્વકર્માને બિનહરીફ ચૂંટાય છે. આવતીકાલે કદાચ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષની સત્તાવાર જાહેરાત થઈ શકે એવા પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, આપને વાત કરીએ કે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અત્યાર સુધીના અધ્યક્ષ કોણ કોણ રહેલા છે અને ક્યાંથી ક્યાં સુધી રહેલા છે તેની આપણે વાત કરીએ તો 1980થી 1983 સુધી કેશુભાઈ પટેલ આ પદ ઉપર હતા અને ત્યારબાદ 1983થી 1985 સુધી મકરંદ દેસાઈ હતા અને ડૉક્ટર A.K. પટેલ 1985થી 1986 સુધી હતા અને 1986થી 1991 સુધી શંકરસિંહ વાઘેલા હતા. ત્યારબાદ 1991થી 1996 સુધી કાશીરામ રાણા હતા અને રાજેન્દ્રસિંહ રાણા 1998થી 2005 સુધી આ પદભાર સંભાળ્યો હતો. ત્યારબાદ 2005થી 2006 સુધી વજુભાઈ વાળા આ પદ ઉપર હતા અને ત્યારબાદ 2006થી 2010 સુધી પરસોત્તમભાઈ રૂપાલા આ પદ ઉપર હતા અને ત્યારબાદ 2010થી 2016 સુધી R.C. ફળદુ આ પદ ઉપર હતા. તો વિજય રૂપાણી ફેબ્રુઆરી 2016થી ઓગસ્ટ 2016 સુધી રહ્યા હતા અને જીતુ વાઘાણી ઓગસ્ટ 2016થી જુલાઈ 2020 સુધી આ પદ ઉપર રહ્યા હતા અને ત્યારબાદ હાલમાં જે પહેલાંના C.R. પાટીલ હતા તે જુલાઈ 2020થી સપ્ટેમ્બર 2025 સુધી આ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળી ચૂક્યા છે. તો દર્શક મિત્રો, હાલમાં જે જગદીશ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના નવા અધ્યક્ષ બન્યા છે. તો આ જગદીશ વિશ્વકર્મા કોણ છે તેની પણ આપને માહિતી આપીએ તો જગદીશ વિશ્વકર્મા એક ટેક્સટાઇલ મશીનરી સાથે સંકળાયેલા છે. તેમનો જન્મ 12 ઓગસ્ટના દિવસે થયેલો છે. અમદાવાદમાં થયો છે અને BA અને માર્કેટિંગ MBA સુધીનો અભ્યાસ તેઓએ કર્યો છે. તેઓ ગુજરાત OBCનો ચહેરો ગણવામાં આવે છે. હાલમાં ગુજરાતમાં OBCનો મોટો ચહેરો જગદીશ વિશ્વકર્મા ગણવામાં આવે છે. તેમણે 1998માં બૂથ ઇલેક્શનથી રાજકીય સફર શરૂ કરી હતી અને તેમણે અમદાવાદમાં 2015થી 2021 સુધી જવાબદારી પણ નિભાવી છે. તો વર્ષ 2021થી અમદાવાદ મહાનગરપાલિકાની 192 બેઠકોમાંથી 160 બેઠકો તેઓ જ્યારે હતા ત્યારે તેઓએ મેળવી હતી અને વર્ષ 2022માં શહેરના નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાયા હતા. ત્યારબાદ વર્ષ 2017માં ફરીથી તેઓ નિકોલના ધારાસભ્ય બન્યા હતા. તો જગદીશ પંચાલ આ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ત્યારે કામગીરી પણ કરી ચૂક્યા હતા. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં તેમને 16 સપ્ટેમ્બર 2021થી સહકાર રાજ્ય કક્ષાનો હવાલો સહકાર મંત્રી તરીકેનો આપવામાં આવ્યો હતો. તો હાલમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માએ જે ઉમેદવારી નોંધાવી છે તેમનું નામ હાલમાં તો નિશ્ચિત મનાઈ ગયું છે. પરંતુ અમદાવાદની નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ ફોર્મ ભરી જ દીધું છે અને કોઈ ઉમેદવારી કરી ન હોવાની પસંદગી થઈ રહી છે. ત્યારે હાલમાં પૂરેપૂરી શક્યતા એ જણાઈ રહી છે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીને 19 વર્ષ બાદ આ OBC સમાજના પ્રમુખ મળી રહ્યા હોય તેવું માનવામાં આવી રહ્યું છે. તો દર્શક મિત્રો, હાલમાં જે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ C.R. પાટીલે જણાવ્યું હતું કે હાલમાં જગદીશ વિશ્વકર્માને પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવશે, તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે અને ત્યારબાદ
મંત્રીમંડળને લઈને પણ સી આર પાટીલે જણાવ્યું હતું કે મંત્રીમંડળના વિસ્તરણ વિશે પણ ચર્ચા તેઓએ જોરથી કરી હતી અને જાહેરાત યોગ્ય સમયે આવનારા સમયમાં થશે તેવું સી આર પાટીલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના મંત્રીમંડળનું દિવાળી પછી અથવા દિવાળી પહેલાં એટલે કે 20 ઓક્ટોબર આસપાસ મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવા પણ સમાચાર સી આર પાટીલે આપ્યા હતા. તો આ વખતે નબળી કામગીરી કરનારા કેટલાક નેતાઓને પડતા મૂકવાની તેમજ જાતિ, વિસ્તાર અને યુવાન, અનુભવી, સંતુલિતને સ્થાન આપવાની વાત સી આર પાટીલે જણાવી હતી. તો દર્શક મિત્રો, સી આર પાટીલનું ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદે જે હતા તેમના માટે ચૂંટણી થઈ હતી અને હાલમાં ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માટે જગદીશ વિશ્વકર્માની પસંદગી થઈ હોય તેની સત્તાવાર જાહેરાત 1-2 દિવસમાં કરવામાં આવશે તેવું ભારતીય જનતા પાર્ટીએ જણાવ્યું હતું. ધન્યવાદ દર્શક મિત્રો.